શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સંતાનોને તમે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય એ જ સંતાનો તમારા શ્વાસ તૂટવાની રાહ જોતા હોય? તો હવે તો આ ડોસો જાય એટલે કરોડોની મિલકત આપણી જ છે. આ જ શબ્દો હતા એ લોહીના સંબંધોના. પણ જ્યારે આ વૃદ્ધ પિતાને સત્યની ખબર પડી ત્યારે તેમણે કંઈક એવું કર્યું જેણે આખા પરિવારના પગ નીચેથી જમીન સરખાવી દીધી. વિડીયો પૂરો જોજો, કારણ કે આજની આ વાર્તા તમને વિચારવા મજબૂર કરી દેશે અને તમારા હૃદયને અંદરથી હચમચાવી દેશે. આગળ શું થયું ચાલો જાણીએ. પરસોત્તમ એક એવું નામ હતું જેણે સુરત શહેરમાં શૂન્યમાંથી સર્જન કરીને પોતાની ફેક્ટરી અને કરોડોની મિલકત ઊભી કરી હતી. જિંદગીના 75 વર્ષ પૂરા કરી ચૂકેલા પરસોત્તમભાઈ આજે પોતાના જ બનાવેલા આલિશાન બંગલાના એક વિશાળ ઓરડામાં પથારીવશ હતા. યુવાનીના દિવસના 18 કલાક કામ કરીને પોતાના શોખ અને સપનાઓને મારીને તેમણે પોતાના પરિવાર માટે આ વૈભવ ભેગો કર્યો હતો. પત્નીના મૃત્યુ પછી તેમણે જ પોતાના દીકરાઓને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. તેમના 2 દીકરાઓ હતા, જેમાં મોટા દીકરાનું નામ મુકેશ હતું. બંને દીકરાઓ અને તેમની વહુઓ દિવસ રાત પરસોત્તમભાઈની સેવામાં હાજર રહેતા. કોઈ મહેમાન કે સગા સંબંધી આવે ત્યારે તેઓ એવી રીતે વર્તતા જાણે શ્રવણ પણ તેમની સેવા જોઈને શરમાઈ જાય. બહારથી જોનારને એમ જ લાગે કે આહા, કેવો સંસ્કારી અને પ્રેમાળ પરિવાર છે. પણ આ ચમકતા સોનાના વરખ પાછળનું કડવું સત્ય કંઈક અલગ અને ભયાનક હતું. પરસોત્તમભાઈને લકવાની અસર થઈ હતી. તેમનું અડધું શરીર કામ કરતું ન હતું અને તેઓ સ્પષ્ટ બોલી પણ શકતા નહોતા. પરંતુ તેમની સાંભળવાની અને વિચારવાની શક્તિ બિલકુલ સારી હતી. આ બીમારીએ તેમના શરીરને તોડ્યું હતું. પણ તેમનો અસલી પરાજય તો એક અંધારી રાતે થયો. એક રાત્રે અડધી રાતે પરસોત્તમભાઈની આંખ ખુલી ગઈ. તેમને ખૂબ તરસ લાગી હતી. તેમણે અવાજ કરવાનો પ્રયાસ કર્યો, પણ ગળામાંથી સ્વર નીકળ્યો જ નહીં. ત્યાં જ તેમના રૂમના અડધા ખુલ્લા દરવાજેથી તેમને ડ્રોઈંગ રૂમમાંથી ધીમા અવાજે વાતો સંભળાતી હતી. એ અવાજ મોટા દીકરા મુકેશનો હતો. અરે, આ ડોસો હવે કેટલા દિવસ ખેંચશે? ડોક્ટરે તો કીધું હતું કે માંડ 2-3 મહિના કાઢશે. આ તો 6 મહિના થઈ ગયા. હવે તો મારાથી આ રોજ બરોજની નાટકીય સેવાઓ થતી નથી. મુકેશના અવાજમાં થાક કરતા પિતા પ્રત્યેનો કંટાળો અને નફરત સ્પષ્ટ સંભળાતા હતા. ત્યાં જ મોટી વહુનો અવાજ આવ્યો, તમે નાહકની ચિંતા શું કામ કરો છો? હવે તો આ ડોસો જાય એટલે આખો બંગલો, બેંક બેલેન્સ અને ફેક્ટરીની કરોડોની મિલકત આપણી છે ને? મેં તો મારું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ વિચારી રાખ્યું છે કે આ ડોસાનો રૂમ તોડીને હું મારો નવો હોમ થિયેટર રૂમ બનાવીશ. બસ આખો ખેલ પતવાની જ રાહ છે. પરસોત્તમભાઈના કાને આ શબ્દો પડતા જ તેમના હૃદયમાં જાણે કોઈએ સીધું ખંજર ખોંપી દીધું. જે મુકેશને તેમણે પોતાના પરસેવાની કમાણીથી લંડન ભણાવ્યો, જે વહુને હંમેશા દીકરીની જેમ સાચવી, એ જ લોકો આજે તેમના મરવાની રાહ જોઈ રહ્યા હતા. પથારીમાં પડેલા એ વૃદ્ધ પિતાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમનું આખું અસ્તિત્વ રડી પડ્યું. બીજા દિવસે સવારે જ્યારે મુકેશ રૂમમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર ફરીથી એ જ બનાવટી ચિંતા હતી. પપ્પા, કેમ છો આજે? રાત્રે ઊંઘ તો સારી આવી ને? મેં તમારા માટે ખાસ નવો સૂપ બનાવડાવ્યો છે. પરસોત્તમભાઈ માત્ર તેની સામે શૂન્ય મનસ્ક ભાવે જોઈ રહ્યા. તેમની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા અને હવે તેની જગ્યાએ એક અજીબ નિશ્ચય જોવા મળતો હતો. મુકેશને એ નજરમાં છુપાયેલી સુનામી દેખાય નહીં. તે તો માત્ર પિતાની મિલકતનો હિસાબ કરવામાં વ્યસ્ત હતો. પરસોત્તમભાઈ સમજી ગયા હતા કે
જો તેઓ આમ જ દુનિયા છોડી જશે તો તેમની આખી જિંદગીની મહેનત આ સ્વાર્થી અને કઠોર લોકોના હાથમાં વેડફાઈ જશે. તેમણે મનમાં કંઈક એવો કઠોર અને મોટો નિર્ણય લીધો જેની આખા પરિવારને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી. બપોરે જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે પરસોત્તમભાઈએ પોતાના જૂના અને વફાદાર સેવકને ઈશારો કરીને પાસે બોલાવ્યો. તેમણે બહુ મુશ્કેલીથી એક કાગળ પર ધ્રુજતા છે એક નંબર અને નામ લખીને આપ્યું. એ નામ હતું શહેરના સૌથી મોટા અને કડક વકીલનું. પરસોત્તમભાઈના બોલાવવા પર શહેરના નામાંકિત વકીલ શ્રીકાંત મહેતા બીજા જ દિવસે તેમના બંગલે આવી પહોંચ્યા. મુકેશ અને પરિવારના અન્ય સભ્યોને વકીલને જોઈને થોડું આશ્ચર્ય અને સાથે થોડી ખુશી પણ થઈ. તેમને લાગ્યું કે પિતાજીને કદાચ પોતાની અંતિમ ઘડીઓ નજીક આવી ગઈ હોવાનો અહેસાસ થઈ ગયો છે, એટલે તેઓ વસિયત ફાઇનલ કરવા વકીલને બોલાવી રહ્યા છે. મુકેશે વકીલનું સ્વાગત કરતા ખૂબ જ આદરથી કહ્યું, આવો શ્રીકાંતભાઈ, પપ્પા બસ અત્યારે તમારી જ રાહ જોતા હતા. તેમની તબિયત હવે દિવસ પ્રતિ દિવસ બગડતી રહી છે. મને લાગે છે કે તેઓ અમને બધાને કોઈ તકલીફ ન પડે એટલે કાયદાકીય કામ પૂરા કરવા માંગે છે. શ્રીકાંત મહેતા જેઓ માણસને પારખવામાં ખૂબ હોશિયાર હતા, તેમણે મુકેશના બનાવટી ચહેરા પાછળની લોભી માનસિકતા સ્પષ્ટ જોઈ લીધી. તેમણે માત્ર હળવું સ્મિત કર્યું અને પરસોત્તમભાઈના રૂમમાં ગયા. રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો, જે બહાર ઊભેલા મુકેશ અને બાકીના લોકો માટે સસ્પેન્સનું કારણ બની ગયું. લગભગ એકાદ કલાક સુધી અંદર શું વાતો થઈ, કયા કાગળો પર સહીઓ લેવાય, તેની કોઈને ખબર નહોતી. પણ જ્યારે શ્રીકાંતભાઈ બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક ગંભીર ભાવ હતો. મુકેશે પૂછવાનો પ્રયાસ કર્યો, શ્રીકાંતભાઈ, બધું બરાબર તો છે ને? પપ્પાએ વસિયત ફાઇનલ કરી દીધી ને? વકીલે ટૂંકો જ જવાબ આપ્યો, પરસોત્તમભાઈએ જે પણ નક્કી કર્યું છે એ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. સમય આવશે ત્યારે તમને બધાને ખબર પડી જશે. એમ કહીને વકીલ ચાલ્યા ગયા અને મુકેશના મનમાં શાંતિ થઈ ગઈ કે હવે મિલકત ઔપચારિક રીતે તેમના નામે થઈ ગઈ છે. પરંતુ અસલી ટ્વિસ્ટ તો હવે શરૂ થવાનો હતો. વકીલના ગયાના બરાબર એક અઠવાડિયા પછી બંગલાના દરવાજે એક ટેક્સી આવીને ઊભી રહી. એમાંથી એક યુવાન છોકરો અને એક સાધારણ દેખાતી સ્ત્રી નીચે ઉતર્યા. બંનેના કપડાં બહુ જ સામાન્ય હતા, પણ એમના ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો. મુકેશે દરવાજો ખોલ્યો અને પૂછ્યું, તમે લોકો કોણ છો અને અહીં શું કામ છે? યુવાને એક કાગળ આગળ ધરતા કહ્યું, મારું નામ અશોક છે અને આ મારા માતા છે. અમને પરસોત્તમભાઈએ અહીં રહેવા માટે બોલાવ્યા છે. મુકેશ ગુસ્સે થઈ ગયો, શું બકવાસ કરો છો? મારા પપ્પા પથારીવશ છે, એ કોઈને બોલાવી જ ના શકે. અને તમે લોકો છો કોણ જે સીધા ઘરમાં ઘૂસી આવો છો? ત્યાં જ વકીલ શ્રીકાંત મહેતા ફરીથી પાછળથી આવી પહોંચ્યા. તેમણે શાંત અવાજે કહ્યું, મુકેશભાઈ, આ લોકોને અંદર આવવા દો. આ કાયદેસર રીતે હવે આ ઘરમાં રહેશે. પરસોત્તમભાઈના ખાસ આગ્રહથી મેં જ તેમને અહીં બોલાવ્યા છે. પણ આ લોકો છે કોણ? મુકેશે બૂમ પાડી, આ અશોક છે, પરસોત્તમભાઈના જૂના મુનિમ રમેશભાઈનો દીકરો. રમેશભાઈ એ વ્યક્તિ હતા જેમણે પરસોત્તમભાઈની ફેક્ટરી ઊભી કરવામાં પોતાનું લોહી પરસેવો એક કર્યો હતો, પરંતુ એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. પરસોત્તમભાઈએ ત્યારે જ વચન આપ્યું હતું કે તેઓ રમેશભાઈના પરિવારનું ધ્યાન રાખશે. અને આજે પરસોત્તમભાઈએ તેમને આ બંગલાના ઉપરના માળે રહેવાની પરવાનગી આપી છે. વકીલે ખુલાસો કર્યો. મુકેશ અને પરિવારના બાકીના લોકો સ્તબ્ધ રહી ગયા.
એક સામાન્ય મુનિમનો દીકરો અને પત્ની તેમના આલિશાન બંગલામાં રહેશે? આ કોઈ કાળે સ્વીકાર્ય નહોતું, પણ કાયદાકીય કાગળો સામે તેઓ લાચાર હતા. અશોક અને તેના માતાએ ઘરમાં પ્રવેશ કર્યો અને સૌથી પહેલા પરસોત્તમભાઈના રૂમમાં ગયા. અશોકે પરસોત્તમભાઈના ચરણ સ્પર્શ કર્યા. પરસોત્તમભાઈની આંખોમાં હર્ષના આંસુ હતા, જાણે તેમને કોઈ ખૂબ જ જૂનો અને સાચો સંબંધ મળી ગયો હોય. હવે ઘરમાં એક અદૃશ્ય યુદ્ધ શરૂ થઈ ગયું હતું. એક તરફ કરોડોની મિલકતના ભૂખ્યા દીકરા અને વહુઓ હતા, અને બીજી તરફ અચાનક આવી ચડેલો અશોક, જે રમેશભાઈની સાચા અર્થમાં સેવા કરતો હતો. શું પરસોત્તમભાઈએ ખરેખર અશોકને માત્ર આશરો આપવા બોલાવ્યો હતો, કે પછી વકીલ સાથે થયેલી બંધ બારણાની મીટિંગમાં કોઈ મોટો ખેલ રચાયો હતો? મુકેશ હવે કંઈ ચાલશે આ અણધાર્યા મહેમાનોને કાઢવા માટે? બંગલામાં અશોક અને તેની માતાના આવ્યા પછી વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. જે ઘરમાં પહેલા માત્ર મિલકતની ગણતરીઓ થતી હતી, ત્યાં હવે સાચી સેવાનો અહેસાસ થવા લાગ્યો. અશોક દરરોજ સવારે વહેલો ઉઠીને પરસોત્તમભાઈને નવડાવતો, તેમના રૂમમાં ભક્તિ ગીતો વગાડતો અને પોતાના હાથે તેમને જમાડતો. પરસોત્તમભાઈના ચહેરા પર હવે એક પ્રકારની શાંતિ અને સંતોષ દેખાતો હતો. તેમના માટે આ લોહીનો નહીં પણ લાગણીનો સંબંધ હતો. પરંતુ બીજી તરફ મોટા દીકરા મુકેશ અને તેમની પત્ની માટે આ બધું અસહ્ય બની ગયું હતું. તેમને લાગતું હતું કે આ પારકા લોકો તેમના હકને મિલકત પર કબજો જમાવવા આવ્યા છે. રોજ ડાઇનિંગ ટેબલ પર કે હોલમાં જ્યારે પણ અશોકનો સામનો થતો, ત્યારે મુકેશ તેને નીચો દેખાડવાની કોઈ તક છોડતો નહીં. એક દિવસ બપોરે મુકેશે કટાક્ષમાં કહ્યું, "એલા અશોક, તું અહીં મારા પપ્પાની મફતની રોટલીઓ તોડવા આવ્યો છે કે શું? તારા બાપે તો આખી જિંદગી મુનિમગીરી જ કરી, તું પણ એ જ કરવાનો છે? કે પછી અમારી મિલકત પર તારી નજર છે?" અશોકે કોઈ પણ જાતના ગુસ્સા વગર ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, "મુકેશભાઈ, મારા પિતાએ પરસોત્તમ કાકાની ફેક્ટરી માટે લોહી પરસેવો એક કર્યો હતો. હું અહીં મફતની રોટલી તોડવા નથી આવ્યો, પણ એ ઋણ ચૂકવવા આવ્યો છું, જે પરસોત્તમ કાકાએ મારા પિતાના મૃત્યુ પછી અમારા પરિવારને આશરો આપીને અમારા પર ચડાવ્યું હતું. અને રહી વાત સેવાની, તો સાચી સેવા ક્યારેય કોઈ સ્વાર્થ કે મિલકત માટે નથી થતી." આ સાંભળીને મુકેશનો અહંકાર ઘવાયો. તેણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તેમ કરીને આ અશોકને રસ્તામાંથી હટાવવો પડશે. તેને ડર હતો કે ક્યાંક પપ્પા વકીલ સાથે મળીને બધી મિલકત આ મુનિમના દીકરાના નામે ન કરી દે. એ જ રાત્રે મુકેશે એક ખતરનાક યોજના બનાવી. જ્યારે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે તે દબાતા પગલે પરસોત્તમભાઈના રૂમમાં ગયો. તેનો ઈરાદો પરસોત્તમભાઈની તિજોરીમાંથી નવી વસિયતના કાગળો ચોરી લેવાનો અને તેમાં ફેરફાર કરવાનો હતો. રૂમમાં અંધારું હતું. પલંગ પર પરસોત્તમભાઈ શાંતિથી સૂતા હતા. મુકેશે ધીમેથી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો. તેને પપ્પાની તિજોરીનો જૂનો પાસવર્ડ ખબર હતો. ક્લિક અવાજ સાથે તિજોરી ખુલી ગઈ. મુકેશ ખુશીથી પાગલ થઈ ગયો. અંદર એક મોટી ફાઇલ પડેલી હતી, જેના પર લાલ અક્ષરે લખેલું હતું, "કોન્ફિડેન્ટિયલ એસેટ્સ એન્ડ વિલ્સ." તેણે ફાઇલ બહાર કાઢી અને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને ધ્રુજતા હાથે અંદરના કાગળો જોવા લાગ્યો. પણ કાગળોની પહેલી બે લાઈન વાંચતા જ તેના હાથમાંથી મોબાઈલ છટકી ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને શિયાળાની ઠંડીમાં પણ તેને કપાળે પરસેવો વળી ગયો. એ ફાઇલમાં કોઈ કરોડોની મિલકતની વસિયત નહોતી, પણ
એક ભયંકર ધડાકો હતો. એ કાગળોમાં સ્પષ્ટ લખ્યું હતું કે પરસોત્તમભાઈની ફેક્ટરી છેલ્લા 2 વર્ષથી ભયંકર નુકસાનમાં ચાલી રહી છે. આખો બંગલો અને ફેક્ટરી બેંકમાં ગીરવે મૂકેલા છે અને માથે 50 કરોડ રૂપિયાનું મોટું દેવું છે. એટલું જ નહીં, બેંક તરફથી ઘરની જપ્તી અને હરાજીની અંતિમ નોટિસ પણ એ ફાઇલમાં હતી. મુકેશ શ્વાસ રોકીને ફાટેલી આંખે એ નોટિસ જોઈ રહ્યો. શું આ જ સત્ય હતું? જે મિલકત માટે તે પિતાના મરવાની રાહ જોતો હતો, તે મિલકત ખરેખર હતી જ નહીં, માત્ર અબજોનું દેવું હતું? ત્યાં જ અચાનક રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ. મુકેશે ગભરાઈને પાછળ ફરીને જોયું. દરવાજા પાસે અશોક ઊભો હતો અને તેની આંખોમાં એક રહસ્યમય અને તીક્ષ્ણ ચમક હતી. રૂમની લાઇટ અચાનક ચાલુ થતાં જ મુકેશ રીતસરનો હચમચી ગયો. દરવાજા પાસે ઊભેલા અશોકની આંખોમાં કોઈ ડર નહોતો, પણ એક વિચિત્ર શાંતિ હતી. મુકેશના હાથમાંથી એ ફાઇલ છૂટીને જમીન પર પડી ગઈ અને તેના શ્વાસ અદ્ધર થઈ ગયા. અશોકે ધીમા પણ મક્કમ અવાજે પૂછ્યું, મુકેશભાઈ, રાતના 2:30 વાગ્યે પરસોત્તમ કાકાના રૂમમાં તિજોરી ખોલીને તમે શું શોધી રહ્યા છો? મુકેશનો અવાજ ફાટી ગયો હતો. શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ તે પરસેવે રેબ જેબ હતો. ધ્રુજતા સાદે તે માંડ માંડ બોલ્યો, આ દેવું? 50 કરોડ રૂપિયાનું દેવું? આ બધી નોટિસો શું છે અશોક? પપ્પાની ફેક્ટરી તો કરોડો કમાતી હતી ને? તો પછી આ બંગલો અને ફેક્ટરી બેંકમાં ગીરવે ક્યારથી મુકાઈ ગયા? અશોકે નીચે નમીને જમીન પર પડેલી ફાઇલ હાથમાં લીધી અને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, હા મુકેશભાઈ, એ જ કડવી સચ્ચાઈ છે. પરસોત્તમ કાકાનો બિઝનેસ છેલ્લા 3 વર્ષથી ભયંકર ખોટમાં છે. બંગલો, ગાડીઓ અને ફેક્ટરી બધું જ બેંક જપ્ત કરવાની છે. બેંકની છેલ્લી નોટિસ આવી ચૂકી છે અને થોડા જ દિવસમાં અહીં અધિકારીઓ સીલ મારવા આવવાના છે. વકીલ સાહેબ એ જ જણાવવા આવ્યા હતા, પણ કાકાની ઈચ્છા હતી કે આ આઘાતજનક સમાચારથી તમને લોકોને દુઃખ ન પહોંચે. આ સાંભળતા જ મુકેશનો આખો ચહેરો બદલાઈ ગયો. પિતા પ્રત્યેનો જે ખોટો પ્રેમ અને આદર હતો, તે એક જ સેકન્ડમાં બાષ્પીભવન થઈ ગયો. દુઃખ? અરે, અમે તો અહીં કરોડોની મિલકત મળશે એવી આશાએ આ ડોસાની ગંદકી સાફ કરતા હતા. જો અહીં માત્ર દેવું જ હોય અને બેંક ઘર જપ્ત કરવાની હોય, તો અમારે આ ખાલી ખોખામાં રહીને જેલના સળિયા નથી ગણવા. હવે આ દેવું ચૂકવવાના ફાંફા અમે નહીં મારીએ. સવાર પડતા જ બંગલાનું દ્રશ્ય સાવ બદલાઈ ચૂક્યું હતું. મુકેશ અને તેની પત્નીએ રાતોરાત પોતાના સામાનના થેલા ભરી લીધા હતા. જે પત્ની અહીં પરસોત્તમભાઈનો રૂમ તોડીને નવો હોમ થિયેટર બનાવવાની વાતો કરતી હતી, તે આજે બેંક અને પોલીસના ડરથી ફફડી રહી હતી. ચાલો જલ્દીથી અહીંથી, નહીતર આ દેવાદાર ડોસાના પાપે આપણે પણ રોડ પર આવી જઈશું. તેણીએ ભારે કંટાળા સાથે બબડાટ કરતા કહ્યું. પરસોત્તમભાઈ પથારીમાં પડ્યા આ બધું જ જોઈ રહ્યા હતા. મુકેશે ઘરની બહાર પગ મૂકતી વખતે એ લાચાર પિતાની સામે એક નજર સરખી પણ ન નાખી. જે દીકરાને તેમણે પોતાના લોહીથી સિંચ્યો હતો, ભણાવી ગણાવીને મોટો કર્યો હતો, તે આજે તેમને અંતિમ શ્વાસ લેતા પહેલા જ રઝળતા છોડીને કાયમ માટે પીઠ બતાવી રહ્યો હતો. ઘરનો મુખ્ય દરવાજો ધડાકાભેર બંધ થયો અને તેની સાથે જ સ્વાર્થી સંબંધો પર કાયમ માટે પૂર્ણ વિરામ મુકાઈ ગયું. ઘરમાં હવે એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. બંગલામાં માત્ર પરસોત્તમભાઈ, અશોક અને તેની માતા જ બચ્યા હતા. પરસોત્તમભાઈની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી, પણ અચાનક તેમના હોઠ પર એક હળવું રહસ્યમય સ્મિત આવી ગયું.
અશોકે મુખ્ય દરવાજો અંદરથી બંધ કર્યો. પરસોત્તમભાઈ પાસે આવ્યો અને તેમના ખભા પર પોતાનો હાથ મૂકીને ધીમેથી બોલ્યો, કાકા, તમારો પ્લાન 100% સફળ રહ્યો. ઘરમાંથી કચરો હંમેશા માટે બહાર નીકળી ગયો છે. અશોકના શબ્દો સાંભળીને પરસોત્તમભાઈની આંખોમાં એક ચમક આવી ગઈ અને તેમના હોઠ પર એક સંતોષભર્યું સ્મિત રેલાઈ ગયું. બરાબર એ જ સમયે બંગલાના દરવાજા પર ટકોરા પડ્યા. વકીલ શ્રીકાંત મહેતા ચહેરા પર એક મલકાટ સાથે અંદર પ્રવેશ્યા. પરસોત્તમભાઈ, તમારો અંદાજ બિલકુલ સાચો પડ્યો. લોહીના સ્વાર્થી સંબંધોની સાચી કસોટી આજે પૂરી થઈ ગઈ. આ કોઈ જાદુ કે ચમત્કાર નહોતો, પણ પરસોત્તમભાઈએ પોતાના અંતિમ દિવસો સુધારવા માટે રમેલો એક જબરદસ્ત માસ્ટર સ્ટ્રોક હતો. જે રાત્રે પરસોત્તમભાઈએ પોતાના મોટા દીકરા મુકેશ અને વહુને પોતાના મરવાની વાતો કરતા સાંભળ્યા, ત્યારે જ તેમનું હૃદય ચકનાચૂર થઈ ગયું હતું. પણ તેઓ જિંદગી સામે હાર માને તેવા નહોતા. બીજા દિવસે જ્યારે તેમણે વકીલને બોલાવ્યા, ત્યારે તેમણે પોતાની સાચી વસિયત બનાવવાની સાથે એક બનાવટી ફાઇલ પણ તૈયાર કરાવી હતી. પરસોત્તમભાઈની ફેક્ટરી જરાય નુકસાનમાં નહોતી ચાલતી, પણ હકીકતમાં તે પહેલા કરતા બમણો નફો કરી રહી હતી. 50 કરોડના દેવાની અને બેંક જપ્તીની જે નોટિસો મુકેશે વાંચી હતી તે સાવ નકલી હતી. પરસોત્તમભાઈને પૂરો વિશ્વાસ હતો કે મુકેશ જેવો લોભી માણસ એકને એક દિવસ તિજોરી ચોક્કસ ખોલશે અને છુપાઈને આ કાગળો વાંચશે. તેમનો પ્લાન સીધો હતો. જે દીકરાને માત્ર મિલકતથી પ્રેમ છે તે આટલું મોટું દેવું જોઈને ક્યારેય ઘરમાં નહીં ટકે અને પોતાનો અસલી રંગ બતાવી દેશે. અને બરાબર એવું જ થયું. દેવાનો આંકડો જોઈને મુકેશ પોતાના બીમાર પિતાને લાવારીશ હાલતમાં છોડીને રાતોરાત ભાગી ગયો. થોડા દિવસો પછી જ્યારે મુકેશ અને તેની પત્ની શહેરમાં એક નાનકડા ભાડાના મકાનમાં ધક્કા ખાઈ રહ્યા હતા, ત્યારે સવારના છાપામાં એક સમાચાર વાંચીને તેમના હોશ ઉડી ગયા. સમાચારના પહેલા પાને લખ્યું હતું, શહેરના જાણીતા ઉદ્યોગપતિ પરસોત્તમભાઈએ પોતાની 500 કરોડની મિલકત એક ટ્રસ્ટને દાન કરી અને ગરીબ નિરાધાર વૃદ્ધો માટે એક આધુનિક વૃદ્ધાશ્રમ ખોલવાની જાહેરાત કરી. આ સમગ્ર ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વફાદાર યુવાન અશોકની નિમણૂક કરવામાં આવી છે. મુકેશ છાપું પકડીને જમીન પર બેસી ગયો અને ધ્રુસકે રોવા લાગ્યો. જે મિલકત માટે તેણે પોતાના પિતાની લાગણીઓનો સોદો કર્યો હતો, તે મિલકત ખરેખર હજુ પણ અકબંધ હતી, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેણે પિતાનો પ્રેમ અને કરોડોની મિલકત બંને પોતાના અહંકાર અને સ્વાર્થમાં કાયમ માટે ગુમાવી દીધા હતા. હવે બંગલાના દરવાજા તેના માટે કાયમ માટે બંધ થઈ ચૂક્યા હતા. બીજી તરફ બંગલામાં અશોક અને તેની માતાની નિસ્વાર્થ સેવાથી પરસોત્તમભાઈની તબિયતમાં ઘણો સુધારો આવી રહ્યો હતો. લોહીનો કોઈ સંબંધ ન હોવા છતાં અશોકે એક સાચા દીકરાની ફરજ બજાવી અને પરસોત્તમભાઈને જીવનના છેલ્લા વર્ષોમાં એક સાચા પરિવારની હૂંફ આપી. મિત્રો, સ્વાર્થ અને લાલચથી બાંધેલા સંબંધો મિલકત પૂરી થતાં જ તૂટી જાય છે, પરંતુ લાગણી અને સાચા પ્રેમથી બંધાયેલા સંબંધો છેલ્લા શ્વાસ સુધી સાથ આપે છે. મા બાપ એ કોઈ એટીએમ મશીન નથી કે જ્યાં સુધી પૈસા નીકળે ત્યાં સુધી તેમને સાચવવા. તેઓ ભગવાનનું સાક્ષાત રૂપ છે. જે સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને રડાવે છે, તેઓ આખી જિંદગી પસ્તાવા અને આંસુ સિવાય કંઈ પામતા નથી. મિત્રો, જો પરસોત્તમભાઈએ લીધેલો નિર્ણય તમને સાચો લાગ્યો હોય અને આ વાર્તાએ તમારા હૃદયને થોડું પણ સ્પર્શ કર્યું હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો કે
શું મુકેશ સાથે જે થયું તે યોગ્ય હતું? અને હા, આવી જ દિલને સ્પર્શી જાય તેવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.